તો ગાઈસ સવાર પડી ગયું છે અને અહીંયા તો શિલ્પાને રાતે ઊંઘવા નહીં દે તો દાળ હે અમે તમને ઊંઘવા દેતા આર્યા અમને ઊંઘવા દેતી. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કરજી. તો ના કરો તારી જાણી હમણાં રોહો એટલે ગુડ મોર્નિંગ. એ ગુડ મોર્નિંગ જેન્સી. તો ગાઈસ વેલા ટીકાન તો નોકરી લાગી જઈ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરું વેલા ગુડ મોર્નિંગ. હા વિડીયો બનાવી મિની કિચનનો કેટલા દાડા થઈ ગયા. આમ તો બનાવવાનું ચાલુ જ રાખવાનું. બે દાડે એક તો બનાવવાનું. તો ભાઈ સંજય આમ વિડીયો બનાવે છે મિની કિચનનો. આજે તો વહેલા ઉઠીને હા સ્ટેન્ડ નહીં મળતું ચેટલું પડે સ્ટેન્ડ તો નહીં તે શું કરવાનું તે કોક લઈ ગયું છે કે મળતું નહીં. લઈ ગયું શકો મને તો હોય 100% વિશ્વાસ છે કોક લઈ ગયું છે. વિયો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો આજે વહેલા તો હા પેલો લડાઈશું ચકલો જોન આઈ જોન. હા એવાનું ભાગ નહીં આવતી. જોન આઈ ચકરી કાડેરોની. ગુડ મોર્નિંગ બોડી. મોર્નિંગ. જય માતાજી. જો લડાઈશું જો એવાનો ભાગ વેચવાનો રહી ગયો હશે. કો બનાવશે તારે નાસ્તા માટે? હો બનાવો મારે શું ખાવીશ આપણે તો. લે હવે જબરી લાવી ચતે લાવી ચતે લાવી હા ફેશન વાળું છે મમ્મી. શિલ્પાને આ લાઈન શિલ્પા ચોથી લાવી પહેરવાનું તાનો ચો મૂકી રાખી. હા સંજય ઘણા દિવસ પછી વિડીયો બનાવવા બેસે છો. ફટાફટ બનાય. મૂકી દઈશ તો મળ્યું સ્ટેન્ડ સ્ટેન્ડ ના મળ્યું પણ લાગે કોક લઈ ગયું છે. લઈ જ જશો કોક. હા કઈના દિવસથી જ નહીં મળતું. એવડું કોમમાં શું આવશે. તો હવે સંજય આ બાજુ વિડીયો બનાવે છે. પપ્પા બે છોકરાને ગુંદ પાક ખવડાવું છે. છે ટીપો વાલીશ આવડું મોટું. હા હે ની શીરાની ચાયણી જેવી હોય. હા પપ્પાએ કવર હા ને શરૂઆતમાં લાવે તેટલું ડ્રોપ કરતા હતા તો ફેંકી દીધું. પપ્પાએ હા પપ્પા કવર ચમ નાખી દીધું. તો વાંધા પૂનમ ના અંદરથી ખબર પડશે ત્યાં લખેલું છે ને ત્યાં નહીં લખેલું. બને કે ના ખાવાનું અને બોડી તૈયાર થાય જવું હોય તો કેટલી વાર? હું તો હમણાં 2 મિનિટમાં નહીં નાખું. તો તારી તૈયારીઓ કર. તો ગાઈસ મમ્મીના આજે છે શીરો બનાવો છું. તો શીરા માટે હું બેસન એનું શું કહેવાય? તો બારીક એટલે એકદમ નેનું થાય. હા કરકરા ચો હા એ જ મમ્મી એટલે ખરી મમ્મી છે ખબર લે. હા તંકાને કીધું એવું આ વખત ગનવાળા હી પાર્વતી પૂનમ ના પાર્વતી પૂનમ છે. શિલ્પા ઉષા અને પૂનમના શિલ્પા ઉષા પાર્વતીના પિયરથી એમના ભાઈઓ આવ્યા છે સંજયજી અને અલ્પેશજી. તો હવે નાસ્તો કરવા બેઠા છે. આમાં ચો બોડી થઈ તૈયાર? હું તો નહીં નાખો 1 મિનિટ થશે. હા એ બોડી કાને કીધું એ તો પણ અમુક બોડી થઈ જાય તો શું કરવાનું? પાર્વતી યાદ જ નહીં આવતું. ખેરાલું આપું છું અરે આપવું હોય તો હા તો હાલ જ જઈને આવતો રહીએ અમે તો ગાઈસ હું અને પાર્વતીજી હશે દવાખાના. ગુડ પરિવાર હશે સંજયને. આજ તો કોઈ નહીં આવતું મારી જોડે. હેડ આવું છો? હેડ લાલ લઈ જાઉં કાળી લઈ જાઉં? બાઈક લઈ જા. રિક્ષા વાળો તો સ્પેશિયલ કરે તો 500 રૂપિયા લે 500 ડીઝલ બળી જાય એટલે થઈ રહ્યા. મમ્મી કે બસ નો ટાઈમ છે. લાઈ બોડી હેડ આપણે તો સન ગાડો કરવા બસ લઈ જા બસમાં જવું પડે.
એ તો જેનું ના આવડતું હોય એ રહી જાય બસમાં કેસ બમ્પર કેસ કેસ તો હોય ના મળે આટલામાં તો એ લેપટોપનું છે ને બહુ ખાચવવું પડે કારણ કે 2 લાખ રૂપિયાનું છે નહીં હેડ બી આપું તારા આપું છે હા હા પણ તો બે બાધાઓ ચાલુ બતાવો ચાલો આ તો મહેમાન આવ્યા છે ને બતાવો એ ચાલુ કર્યું સારું એ ના બનાવાય હેડ તો ફાઇલ તૈયાર કરી હેડ તો ગાઈસ ગાડી તો એકદમ સાફ કરી નાખી ટનાટન તો ગાઈસ હું અને પાર્વતી જે છે દવાખાનો ખેરાલુ તો સંજય ત્યાં વિડીયો બનાવે છે લે આને કીધે તે ભરાઈ દેવો હોય અને વાંખી દે એમ કેટલા વાગાડે હોય ને તમે વાગો તો ખરા તા આવતો 12 વાગાડે સંજય ભાઈ એક વિડીયો બનાવી અને અમે જઈએ ખેરાલુ દવાખાનો સંજય મસ્ત લાગે ને ચોમાસામાં કેટલું મસ્ત ચોમાસા તો અહીંયા મિત્રો ચોમાસા મસ્ત લાગે આ બધું લીલુંછમ લાગે વચ્ચે અચાનક એક્સિડન્ટ નતો થયો ખબર આપણે તો હતો તો ગાઈસ ગાડી તો ત્યાં પેલી બાજુ ઊભી રાખી છે અને અમે આવ્યા છીએ દવાખાનો તો ચલો બતાવી દઈએ પાર્વતીનો અવાજ ચેકિંગ થાય છે તો ગાઈસ પાર્વતી તો અહીંયા ઠંડી ચડી છે ગરમીમાં તો ગાઈસ દવા તો લઈ લીધી હવે અને અમે અહીંથી જઈએ બજારમાં અહીંથી શાકભાજી લેવું છે મળી નાઈ તું તો ગાઈસ પાર્વતીના હગન મળવા જઈ હતી તો ગાઈસ દવા કરાવી અને દવા કરીને આવી ખેરાલુ અહીંયા ઊભા છીએ તો પાર્વતી જઈ છે શાકભાજીને એવું લેવા માટે તો આ બાદ જઈશ અમે આ બાદ શાકભાજીને એવું બધું લેવા જઈશ ગાઈસ પાર્વતી શાકભાજી લઈને આવી જાય હું ક્યાં 1 કલાકથી અહીંયા ઊભો તો હે નહીં દૂધની બોટલ તો ચો મળશે પેણું મળશે પેલા પાર્વતી શાકભાજી લાવી દીધું હો મંગાઈ શિલ્પાએ બોટલ ને બીજું ફોન કરજો ને કોઈ કીધું બીજું હું કીધું ચલો શિલ્પાને ફોન કરીએ તો કઈ શિલ્પાને ફોન કર્યો આમ શિલ્પાએ હું મંગાવીશું એક તો બોટલ મંગાવી હતી કન્સ્ટાન્ટલી હા હું લાવવાનું છે શિલ્પાનો અને પૂનમને હું લાવવાનું છે એ કહી દેજે પૂનમને હું લાવવાનું છે શિલ્પાને હું લાવવાનું છે હા એ ચોકડ મળશે તે એ તો મેડિકલ ઓય જો અરે પેલા યાદ ના કરાવે તો ત્યાંથી લઈ લેવાય કહું હવે યાદ આવી ભૂલી જી તાણ મેડિકલ છો પાર્વતીને તો દવા ના મળી હું અહીંયા લેવા આવ્યો છું તો ગાઈસ દવાઓ તો લઈ લીધી લે પકડજે અને આઈસ્ક્રીમે પકડ લે તો ગાઈસ શાકભાજી આવી ગયું દવાઓ આવી જાય નાના છોટું બેબી માટે હવે આમ કોઈ બાકી જ નહીં ગયો બસ બે જ લેવાનું હતું ને શાકભાજી લીધું તો ગાઈસ ચલો અમે અહીંથી જઈએ અમે અહીંથી લગભગ કલાક જેવું લાગી જશે ઘેર જતો જતા ચલો સીટ બેલ્ટ પહોંચી દઈએ તાણે તો હોય રહું છે બોડી તમારે રહેવું હોય તો રહો તમને સારું ગમો હોય તમે રહો તો ગાઈસ ઘેર આવી ગયા છીએ ચલો શાકભાજી કાઢી લઈએ તાણે અવાજ બદલી દીધો અવાજ જો બદલી ગોટો બોલજે કેમ અવાજ બદલાઈ દીધો સાથે ના ના તું બદલ્યો તો ગાઈસ પપ્પાએ તો મને લાગે ગાડી ધોઈ લાગે સંજય કા વિડીયો બનાવ્યો કે નહીં કશું નહીં બનાવ્યું એ મને ખબર હોય બે હિજરસ હોય આવીને હા એટલે જ ને રૂમ આવેલા પૈસા માથે પડવા આવું ના આવું કરો તો હા આજે બનાવ્યો વિડીયો બની ગયો કેમ વિડીયો મૂકતો તો હું હજી નહીં મૂકી રહ્યો પૈસા માથે પડવા નહીં તો હાલ આવીશ હું ટોકું ટોકવી તો પડશે પપ્પાએ તો ધોઈ નાખી છો લાલ ચોળ કરી છે એ તો ધોઈને લાલ ચોળ કરી છે તો એ ટીકો છોકરો મારા છો એ બોય પિંક પિંક કર્યો પિંક પિંક હા કેવી તાર ફેવરેટ કલર પહેર્યો બધા ખાવાની ખાઈ લીધું ખું આ મો આલા બેઠી વાટ જોઈ ઓહો ઓહો એવું તો શું બનાવી છે હા દાજેલી દાળ તમાર ભાગમાં હેડો ખા દાજેલી દાળ બનાવી છે હા આ તો નવી ને એકલી દાજેલી દાળ મસ્ત લાગે
તો ગાઈસ તો ખાવાનું થઈ ગયું શીરો બનાવ્યો તો પેલું ભરેલું પડ્યું. છે શીરો શું કરવાનું શીરો ના ખવાય ગળ્યો કરી હા ગળ્યો કરી દીધું તમે કહીએ કીધું આવો સીધો પેટે આવું પડે. બીજું કોઈ શાક નહીં આજુબાજુ કોઈ માગીને લાવો હા તો બાજરી બનાવી શું છે સેવ ટોમેટા માસીવાની ચાલશે એટલે ગાઈસ જમીન તો અહીંયા બેઠો છે મહેમાનો જોડે મહેમાનો ચા પીવું જાનું ચસ્કો મારી કુશાના ઘેર જવા માટે ઉતાવળ કરી નહીં જવા દેવાનો આજ તો રજા આજ રહી આજે આપણે ઘેર જમવાનું બનાવીએ નહીં હા બીજું સંજય બી આવશે આઈ રે આમાં તો આઈ રે લગન તો ના લગન હવે રાતે પાર્ટી કે મારે તો લગનમાં જવાનું કે આજે ના જાય કે ત્યાં તો જોરાવાનું એટલે કે તો ગાઈસ મહેમાન તો અમે જઈશું અત્યારે મહેમાનો હતા મહેમાનો જ્યાં પપ્પા અહીંયા ગાડી સાફ કરું છું ચાના લોક કરો કલર કવા ફોડી દેશે એ ગાડી તમારી ગાડી જોવા જેવી છે પણ આ વાડી જોવો અમારી. ચકાસ કરી અમારે તડકાટ મારે છે જમ કર્યું હાચવી એ હવે કવરે કોણ ઢોકા અને ઓય કલર ના હા ચલો અત્યારે જઈને આયા ભૂખતે જઈને આ કવર ઢોકાય ના તો ગાઈસ ચા બા તો પી લીધી બધોય પીવાની અમાર હા વળી કેટલી પી કરે જો વિડિયો અત્યારે પેલા શંકરમાં જઈ પી આવી હોય કણ કે ધીમી જો અમે મોડ વિડીયો બનાવી અમે આરામ કરવા બેસે છે બનાવ્યો બનાવ્યો સંજય બનાવ્યો તો હશે કદાચ નહીં બનાવ્યો હોય ખોલ્યું એટલે બનાવ્યો તો હશે નહીં તો કાંઈ ચલો ગાડી અહીંયા આપણે લાવી દઈએ અને પછી ઢોકી દઈએ સાફ સફાઈ કરી દઈએ શું કરો બોડી આ બાજુ ખૂણામાં ઉભા ઉભા ડેકોરેશન કરી હા હેનું ડેકોરેશન 1 મંથ થઈ ગયું કમ્પ્લીટ 1 મહિનો થયો 1 મહિના ઉપર હેડી મહિના ઉપર થઈ ગયું તો તાણે અત્યારે શું આમ ડેકોરેશન તો આમાં ફોટો પાડવા હોય કેટલી મારી અને નામ નહીં પાડવાનું નામ પાડવાનું છે ને મહિનાની થઈ તાણ તો એના મોમાં ઘેર હતી આપણે હવે આવી એટલે હવે આપણે તૈયાર હવે કરવાનું આપણો વારો આવ્યો જો જો માહો જો માં હો નહીં કાકા કાકા કેવા કાકા હા હા બાબા કાકા એ નહીં મારા બોલતી થાય ને એટલે એમ કેવું માવો કુવામ પાવો કુવો મોકળો ને માવો મોકળો એવું હા શીખવાડું એ તો માં હો થતો હોય ને હું તો બાબા થઉં જો એ નહીં માહો પેલા હેડ થતી. બાબા પછી બન્યા તમે ના ના શિલ્પા છોટું બેબી એકલા એવું શું કરવા કરું છું એ બધું હા એવું ના કરે એવું કરતો નહીં જાય તાણે એના કોઈ નહીં કરતો એકલો દોરવા માટે એકલો હા. એટલા માટે ના કે મુકે બ્યુટી પાર્લર તો નહીં કરતો કે અમારા મોટા ભાઈ થોડી બુદ્ધિ આલજો એ નહીં આ તો હું નક્કી તમારું તો નોકરો પાડો એકડો બધું બ્યુટી પાર્લર નું સામાન કાઢે મૂકી આ રહ્યો બ્યુટી પાર્લર કરે છે શું ધ્યાન આ આવે છોટું બેબી નું બધું અહીંયા મૂક્યું અહીં જો વ્યૂ આવી વિવેતા કરવાનો હો વિવેન તો કરી દે એ છોકરાની પેલા રહી એકલી હમણાં મામોડી છે એટલે હવે ને આ ચેમ પોથરી છે હા આ તો ચાદર છે શું ખાટલાની દેરાણી જેઠાણી ચેનલ નો પડદો ખાવાનો હા. પડદે કે નીચે ખાના ખાય આ શું કરવા પથરી છે તે હવે છોટું બેબી નું એ લાવવાનું હો ચેમ ડેકોરેશન કરીને ઉગાડવા તે આટલા બધા શું કહું ચોરસ કર આટલા બધા શું કરવા કરીશું હા લખવાનું છે બધું એના આકામ નહીં મૂકવાનું તારું એને તો સાબડામાં જ ઊંઘવાનું એને તો આજે ઓમણ ગાળવાની લાવ પીનો લાવ રોવાના તો સારું ડાય તો ગાઈઝ નોમાઈ રાખવાનું છે કોને તો 1 મહિનો થયો છોટું બેબીનો તો ગાઈઝ પપ્પાએ તો અહીંયા માતાજી માટે હજી ઉખડી બાકી હતી એ બનાવી અને આ બાજુ ઓ હજી તો આ તો કેટલું બધું ગોઠવ્યું અને તો બધું તારી હા હા આ એને એનો છોકરાને હેરાન કરે છે આગળ એ ઉડી જીવ બધું જલ્દી આય આય આ કેવા હવે ખરા ટાઈમે લઈ લો વિડિયો આલે ભાઈ તમારે તો કઈ જગ્યા આપે મોલ અરવા આપે જોઈ રહીએ ને એ ખાવા પડી જઈએ છે હેડી મમ્મી આપણે થાળી નારિયેલ કરવા તો ગાઈઝ મમ્મીને જો મંદિરે હવે પાર્વતી અને પપ્પા અને અમે 3 જણ નહીં જો બધો જો આયા પડે પડે જોઈ રહી છે મંદિરે જઈને ઊંઘી તો ગાઈઝ મંદિરે જઈને આવ્યા છું બધો ચલો પ્રસાદી ખાઈએ રાખી જ નહીં
કે પ્રસાદી કેટલી કહેવાય પ્રસાદી આમ કટકો આવતો હોય પ્રસાદી કહેવાય. આ તો તણાએ નવા નવા સ્વેટર પહેર્યા છું છુઈ મુઈ નવો થોડી તારું જ જો બધા ધોયા ઈ હશે ઘેટાનું. ઘેટા હજી હાથની માલિશ નહીં કરી. ઈવાનો ઘેટાનું ઉદાહરણ અમારે બકરીનું હો, અમારે ઘેટાનું અંદર તારું ઘેટાનું નહીં, આ ઘેટાનું દેખાય. અમારા અંદરથી ઘેટાનું હો, લીલા ઘેટાનું હો. આયા લીલા ઘેટા આવતા ધોળા ઘેટા હોય. એ કલર કરે હોય એવું લીલા તો guys, આ તો ઘેટાનું. શાક બને સમચાણું બનશે હા જે ટોપર પર કરતો હા, કલર કરી ઓળખાઈ જાય ને એટલા માટે આજે મને એવું લાગે હું બીમાર પડો એવું લાગે ને એક ટાઈમ બધા હમત માં ના પડતો હા. લીલા ઘેટા. એના માટે દવા લાવવી પડે બરાબર? તમે દવા પપ્પા લાયા જ દવા એક ગળી લઉં આ તો સાસ નહીં કહું દવા ગળી રો કદી પોતે નહીં ગયા કદી આ જ્યાં પીવીએ સાસ પડી હે. સાસ હા, પીવાની હે. તો નહીં લાગતી નહીં કરી દઉં બીમારી મટી જાય ને મને ખબર હોય આ ખાલી બોનો બીમાર પડે ને એ તો મારે હું કોમ કરવાનું છે તો હું બોનો કાઢું હા, કોમ તો નહીં કરવા બસ સાસ પીવા માટે કોમ તો સારું અંતર અમે કોમ કરવા માટે બોનો ખાતી શી ખબર કે મારું કોમ ઘરમાંથી કે મારું કોમ હા, બોલી. બોનો કાઢો. કોમ કરવા માટે બોનો કાઢો છો અમે તો કોઈ બોનો નહીં કાઢતો અમે ખૂબ મોકવાનું ઊંઘવો તો ઊંઘી જઈએ અમે તો નો કાચા ના ખવાય બીમાર ના હોય કાચા ના ખવાય ઓકે તો ગાઈઝ અહીંયા તો વિડીયો એડિટ કરવાનું ચાલુ છે ના આપણા જે નોર્મલ સંજો મોબાઈલ ફેદો છો એ क्या कर रही है तू यार क्रिसमस ट्री तोड़ रही हूँ क्या क्रिसमस ट्री खेल रही हूँ क्रिसमस ट्री खेल रही है बोलो तू क्या कर रही है हाँ अरे આ મૂન જો વસાતો ये બેહી બેહી હા कहाँ है અરે ઓ મૂન જો આટલો દેખાય છે એના ઉપર એલિયન હોય હા એના ઉપર એલિયન હોય તો ગાઈસ પપ્પા પડી જશે બીમાર અને હું યાર બીમાર પડી ગયો હા તઈ જો તૈયાર થયા દવા ગણી જીવે તૈયાર થઈ જઈશ તો બેહી રહીશ ને ચમ તો એકલી એકલી રમે જાય ને બી ચાપાથી દવા પણ જો ના દે લખવા માટે જો મોટી હા બોલે તો આ ગીતો જેવો સુનતા મેં રહુંગા એવા ગીતો એકલી એકલી હોપડો છે જો એકલી જો હું નહીં બાજુમાં હા એકલી એકલી જ હોપડો છે કે પણ જો એકલી છે આમ ધીમે ધીમે અવાજ કરે છે એટલે કઈ ગીતા તું ના હું હોભળું કઈ ગીતા તું કઈ ગીતા તું હા ના તમે વાતો કરતા હતા તાણ પાછું તું નથી હોપડતી પાર્વતી કઈ ગીતા તું હા તુજે યાદ કરોગે ના બસ ના પૂરા મેં ગાય એરિયા નતું થઈ જો એ જતું નતું બાકી તો ગાઈઝ અહીંયા તો રોટલ લેવાનું છે અને આ બાજુ બની જશે શાક અને આ શાક તો આટલું ઓછું નહીં પડે તમારે તો ભૂખ નહીં લાગતી તમે એમ કહેતા તમારે ખાવાનું નહીં એટલે ભૂખ લાગે જ નહીં મને હું બીમાર પડે છે એટલે. પણ દવા કાઢવા માટે થોડું ખાવું પડશે ખીચડી ખાઈ લેજો ખીચડી તો મને ભાવતી ખોરાક ખાવું પડે ખીચડી મને નહીં ભાવતી એટલે ખોરાક ખાવું પડે નહીં બીમાર હોય તો તો ગાઈઝ ખાવાનું તો થઈ ગયું છે તો આ તો બધા બેહા છો સંજય ખાવાનું છે કરે જા જ ખાવાનું છે ચલો મમ્મી પપ્પાને બોલી આવીએ મમ્મી પપ્પા ખાવાનું થઈ ગયું હા હેડો ખાવું હોય તો ગાઈઝ ખાવાનું થઈ ગયું છે તૈયાર તો મમ્મી ટીકો ગુડ્ડુ પપ્પા અને સંજો અમે 4 જણો બેસી ગયો 5-6 જણો ચો જોઈ રહ્યો હા મી નહીં આપવાનું હોય હા ને પૂછે સ્ટાર્ટ થઈ જાય પછી કે પતાઈ નાખ્યું ને પણ જો ગુડ્ડુ એ છે બે છે એની અલગ ડીશ લઈ બધું તો નવી ડીશ એટલે શાંતિ. તમે ભણી જણ નહીં બોલ્યા ગુડુ તમે અહીંયા કામ લેવાનું આ દે આવી ગયા. તો યાર ખાવા આપવાનું છે કે નહીં આપવાનું તો પણ પતાઈ દઈએ આ બાનું છે નતા તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું અમારા એકલો ખાઈશું પપ્પા દવા આલજો મને પેલી પેલા આયા છે હા મગજ ફાટાયું ખાય છે લે રો ખાવા ઉગીનું શાક બટાટાનું રોટલી તો ગાઈસ અમે શિલ્પા આવી છે ખાવા તને શિલ્પા હંગાતી જ આવી હોત તો તું એ તો રો એ તો રમસ પણ તમે મને પહેલા ખાઈ લીધા તમે પેલી નાની લઈ લીધી હોત તો તમે પણ એ તો રોતી જ નહીં તો પણ લેવા જ જો આવો હા એ રોવાના છોકરું લેવા નહીં પછી ઊભું થવું પડે ના. એવું કશું ના હોય તો ગાઈસ ત્રણ જણો અમુક ખાવા બે હશે બધો ખાઈ લીધું ને એટલે તો ગાઈસ ખાઈને પીને તો અહીંયા સાફ સફાઈ થાય છે અને મમ્મીને તો પેલો વાડીનાથનો પ્રોગ્રામ જોવું છે ગુડ નાઇટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો
અમારો વિડીયો પસંદ આવે તો શેર કરજો, લાઈક કરજો. ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ. બસ. જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ શિલ્પા. ખાધેલું તો હજમ થવા દો. તે તું કર કો બસ શાંતિ હજમ. ગુડ નાઇટ કરે છે બધા. તાણે હજમ કઈ પછી ઊંઘવા ટાઈમ થાય ત્યારે ગુડ નાઇટ કહેવાય. ગુડ નાઇટ.